નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, કૃષિ પેદાશ એ સારી માત્રામાં અને ખૂબ જ સારી ગુણવત્તાવાળી પેદા થાય તે અત્યંત જરૂરી છે. ખેતીના તમામ પાસાનો જો વિચાર કરવો પડે ત્યારે એક બાબત એ પણ છે કે પાકના બીજથી લઈને વાવણી સુધી અને પાક તૈયાર થઈ જાય છે ત્યાર પછી કાપણી સુધી તેની કાળજી લેવી પડે છે. યોગ્ય માર્કેટિંગ કરવું પડે છે અને સમયસર ગ્રાહક સુધી પહોંચે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. ત્યારે મિત્રો, આ બધી જ જે પ્રોસેસ છે તેમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તે છે કે પાક તૈયાર થાય ત્યારે તેને નિયમિત જંતુનાશક દવાઓ છાંટવી પડે અને તેના જે અવશેષો રહી જતા હોય તે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. આપણો આજનો વિષય છે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષો અને નિવારણ. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે દૂરદર્શન ગિરનારના સ્ટુડિયોમાં જોડાયા છે ડૉક્ટર રવિ કલસરિયા કે જેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, ઓલ ઇન્ડિયા નેટવર્ક પ્રોજેક્ટ ઓન પેસ્ટિસાઇડ રેસિડ્યુઝ, ICAR, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સાહેબ, જ્યારે આપણે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે તે વિષય પર તો આપણે આવવું છે, પણ સૌથી પહેલાં દર્શકોને એક વિશ્વ કક્ષાએ હાલ કૃષિની સ્થિતિ શું છે, તેનું મહત્ત્વ કેમ વધતું જાય છે, તેની થોડીક પ્રાથમિક ચર્ચા થઈ જાય. ખેડૂત મિત્રો, હવે વિશ્વ કક્ષાએ આપણે દેશનું જે આર્થિક વિકાસમાં ખેતીનો ખૂબ મોટો ફાળો રહેલો છે. જેમ વૈશ્વિકરણની અંદર વિશ્વ બજાર ક્ષેત્રની અંદર ઊભું ટકાવી રાખવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવું પણ ખૂબ જ જરૂરી છે. જો આમ કરીશું તો આપણા ખેડૂત મિત્રો વિશ્વના જે બજારમાં ટકી રહેશે તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ સારું લઈ શકશે. ને આજની તારીખમાં ખેતી પાકોનો વાવેતર વિસ્તાર પણ વધતો જાય છે અને સાથે સાથે પાક સંરક્ષણના પણ પ્રશ્નો એટલા બધા જટિલ થતા જાય છે, એટલે જંતુનાશકોનો વપરાશ પણ અનિવાર્ય બન્યો છે. બિલકુલ સર, જે પ્રમાણે આપણે વાત કરી, એક બાબત એ બી છે કે જ્યારે વૈશ્વિક બજારની સ્થિતિની આપણે વાત કરીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે ભારત એક વિશાળ દેશ, 140 કરોડની વસ્તી ધરાવતો દેશ, અને તે લોકોનું પૂરું પાડવું, દેશના નાગરિકોનું પૂરું પાડવું એ પણ આપણી પ્રાથમિક ફરજમાં આવે છે. ભારતની સ્થિતિ શું છે અને વિશ્વની કક્ષાએ જ્યારે વાત કરીએ તો ભારત દેશનો હિસ્સો કેટલા ટકા છે? હવે આપણે વિશ્વ કક્ષાએ જોઈએ તો આપણો ભારત દેશ જે છે ચીન પછી શાકભાજી અને ફળ પાકોમાં બીજા ક્રમે આવે છે ઉત્પાદનની રીતે. જ્યારે ધાન્ય પાકોની વાત કરું તો ધાન્ય પાકોમાં છે બાજરી છે તો બાજરીનો હિસ્સો 61% છે, જુવાર છે તો જુવારનો 28% છે, જ્યારે રાગી છે તો એનો 9% છે, મકાઈ છે તો એનો 3% હિસ્સો ઉત્પાદનમાં આપણે વિશ્વ કક્ષાએ રહેલો છે. જ્યારે આપણે મસાલા પાકની વાત કરીએ તો વપરાશ કરતા ઉત્પાદન રીતે અને નિકાસમાં પણ આપણે પ્રથમ ક્રમમાં આવે છે. ત્યારબાદ અત્યારે આપણે પ્રાકૃતિક સજીવ પેદાશો કે જે બીજા નંબરે આપણો વાવેતર વિસ્તાર છે, અને ઉત્પાદનની અંદર અત્યારે આપણે નિકાસમાં પહેલા નંબરે વિશ્વ કક્ષાએ આવેલ છે. એટલે બિલકુલ આપણે કહી શકાય કે નોંધપાત્ર સિદ્ધિ છે તે અત્યારે ભારત હાંસલ કરી રહ્યું છે. સાહેબ, ભારત દેશમાં આજની તારીખમાં જો વાત કરવામાં આવે તો એવા કયા કયા ખેતી પાકો છે કે જેના માટે એક સરકારનું પણ અને એક ખેડૂતનું પણ એક લક્ષ્ય હોય છે કે મારે વધુને વધુ મારી જે પ્રોડક્ટ છે તેને મારે નિકાસ કરવી છે, એવી પ્રોડક્ટ્સ કઈ? હવે નિકાસની વાત કરું તો આપણે ભારત દેશની અંદર અત્યારે મેં તમને કીધું કે ચીન પછી ભારત બીજા નંબરે શાકભાજી અને ફળ પાકોમાં નિકાસમાં મોખરે છે. તો નિકાસની વાત કરું તો ફળ પાકોમાં કેળા, કેરી, નારંગી, દ્રાક્ષ, તો આ નિકાસમાં અને ઉત્પાદનમાં પણ મોખરે છે. જ્યારે શાકભાજીની વાત કરું તો બટાકા, ડુંગળી, ફ્લાવર, કોબી, રીંગણ એ ઉત્પાદનમાં અત્યારે વિશ્વની અંદર પહેલા નંબરે આવે છે. જ્યારે નિકાસની વાત કરું છું ત્યારે બટાકા, ડુંગળી, મિક્સ શાકભાજી તો અને ટમેટા અને લીલા મરચાં, તો નિકાસમાં આપણે ભારત દેશ સૌથી આગળ છે. જ્યારે મસાલા પાકની વાત કરું ત્યારે જીરું, વરિયાળી, ધાણા અને હળદર, તો ઉત્પાદનમાં અત્યારે સૌથી આગળ છે આપણો ભારત દેશ. અને વિશ્વની અંદર જ્યારે નિકાસની વાત કરું તો જીરું છે, લાલ મરચું છે, મિન્ટ પાવડર છે, તો આની અંદર અત્યારે ભારત દેશ આપણે નિકાસની અંદર સૌથી આગળ આવે છે. બિલકુલ. કલસરે સાહેબ, એક બેઝિક આપણે અત્યારે ભારત એનું સ્થાન ખેતીમાં શું છે તે તો સમજ્યા. હવે આપણે મૂળ વિષય પર આવીએ કે ભાઈ જંતુનાશકો છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે એનું જો બેલેન્સિંગ નહીં હોય તો કદાચ પાકને ખૂબ મોટા પાયે નુકસાન થઈ શકે. તો એક પ્રાથમિક પરિચય કે જંતુનાશકો કોને કહેવાય? હવે જંતુનાશક એટલે કે ખેતી પાકોની અંદર આવતા રોગ, જીવાત, નીંદણ ને નિયંત્રણ કરવા માટે જે પણ રસાયણ વાપરવામાં આવે છે એને જંતુનાશકના અવશેષો કહેવામાં આવે છે. જંતુનાશક એ બહુ મોટો શબ્દ છે. તેને તમને સાદી રીતે ઉદાહરણ તરીકે ખેડૂત મિત્રો તમને ઉદાહરણ આપું તો ફૂગને મારવા માટે તમે જે ફૂગનાશક વાપરો છો તો એને ઇંગ્લિશમાં ફંજીસાઇડ કહેવામાં આવે છે. જ્યારે નીંદણને મારવા માટે જે પણ નીંદણનાશક વાપરો છો તેને હર્બીસાઇડ કહેવામાં આવે છે. જ્યારે અત્યારે પાકની વૃદ્ધિ વધારવા માટેના જે પણ નિયંત્રકો છે
પછી ફળોને સાચવી રાખવા માટે જે પણ રસાયણો વાપરવામાં આવે છે, જે પક્ષી અને પ્રાણીઓને દૂર રાખવા માટે પણ જે પણ રસાયણો વાપરવામાં આવે છે, તો આ બધાનો સમાવેશ જંતુનાશકમાં અત્યારે થયેલ છે. તો જંતુનાશક એ બહુ મોટો શબ્દ છે. બિલકુલ, બહુ વિસ્તારથી એક કહેવાય કે એક ડેપ્થ સબ્જેક્ટ છે, જે પ્રમાણે આપણે વાત કરી. સાહેબ, જંતુનાશકોની અગત્યતા ખેતી પાકોમાં કેમ મહત્વપૂર્ણ મનાય છે? બહુ સાચી વાત છે કે જંતુનાશકની જે અત્યારે અગત્યતા એટલી બધી છે કે અત્યારે મેં તમને પહેલા વાત કરી કે દિવસે દિવસે આપણો પાકનો વાવેતર વિસ્તાર વધતો જાય છે, બરોબર? તો એમાં પાકના વાવેતર વિસ્તાર વધવાની સાથે સાથે પાક સંરક્ષણ એટલે કે રોગ જીવાત અને નિયંત્રણના એટલા બધા પ્રશ્નો પણ સાથે છે કે ઘણી વખત 80 થી 90% જો આપણે પૂરતું ધ્યાન રાખવામાં ન આવે તો નુકસાન વેઠવું પડે છે ખેડૂત મિત્રોને. એટલે કે રોગ જીવાત અને નિંદણથી થતું નુકસાનને અટકાવવા માટે આપણે જંતુનાશકનો ઉપયોગ જો કાર્યક્ષમ રીતે કરીએ તો ચોક્કસ આપણે કહી શકીએ કે ભાઈ સારું આપણે ઉત્પાદન લઈ શકીએ. બિલકુલ સાહેબ, ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, અહીંયા મહત્વની બાબત એ છે કે આ જે પાક છે ખૂબ જ મહેનતથી જે જગતનો તાત ખેડૂત છે તે પકવતો હોય છે, અને એટલા માટે જરૂરી છે કે કોઈ પણ પ્રકાર છે તેને નુકસાન ના થાય, અને એટલા માટે જંતુનાશકોનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી રહેશે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો કૃષિ દર્શન સાથે. હાલ સમય છે એક બ્રેકનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે આપ નિહાળી રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, અને ડૉક્ટર રવિ કલસરિયા સાહેબ આપણને માર્ગદર્શન આપે છે કૃષિ પેદાશોમાં જંતુનાશક અને અવશેષ તેમજ નિવારણ. સાહેબ, આગળ જે ચર્ચા કરી જંતુનાશક વિશે, હવે જંતુનાશકના ખાસ કરીને એ ફાયદાકારક જ હોય કે નુકસાનકારક, કે પછી એનું બેલેન્સ કઈ રીતે કરવું? હવે જો જંતુનાશકનો વિવેકપૂર્ણ અને કાળજીપૂર્વક જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે હું કહી શકું કે ભાઈ એની કોઈ ફાયદાકારક જ છે ખેતી ઉપયોગની અંદર. પણ જો તેનો આડેધડ વપરાશ કરવામાં આવે તો એની આડઅસર ખૂબ જ છે. જો ફાયદાની રીતે જોઉં તો આપણે ગુણવત્તાસભર આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. ફળોને જ્યારે કાપણી બાદ લાંબો સમય સંગ્રહી રાખવા માટે પણ આવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અમુક ફળો એવા છે કે જેને કાપણી કર્યા બાદ એને પકાવવા માટે પણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે જંતુનાશક જોઈએ તો ફાયદાકારક છે. હવે નુકસાન કઈ રીતે છે કે ભાઈ જો ભલામણ મુજબ જંતુનાશકનો ઉપયોગ આપણે ના કરીએ તો આપણે પાક ઉપર વિપરીત અસર પડે છે. તો એના આડઅસરો પણ ઘણી બધી છે કે પાક સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. તો આ રીતે ફાયદાકારક અને નુકસાનકારક જંતુનાશકો છે. બિલકુલ છે, અને સાથે એ પણ આપણે કાળજી લેવી પડે કે આપણો પાક કયો છે. ઘણીવાર ખેડૂત મિત્રોમાં એવું પણ જોવામાં આવે છે કે બાજુવાળા જો વધારે માત્રામાં છાંટે તો કે આપણે એ છાંટો, પણ જે જરૂર છે એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, દુનિયા અને ભારતમાં જંતુનાશકોનો વપરાશ વધારે પ્રમાણ કરવામાં આવે છે એ જાણવું છે, અને એનાથી એ પહેલાં જો વાત કરવામાં આવે તો જંતુનાશકના પ્રકાર હોય છે કે કેમ? હા, હવે જો આપણે દુનિયા અને ભારતનું આપણે જો સરખામણી કરીએ તો દુનિયામાં સૌથી વધારે નીંદણનાશક 48% વાપરવામાં આવે છે, જ્યારે ભારત દેશની વાત કરું તો કીટનાશકો 60% વાપરવામાં આવે છે. બરોબર? તો હવે એમાં બે રીતના જંતુનાશકો હોય છે. એક તો રાસાયણિક જંતુનાશકો અને કુદરતી. હવે રાસાયણિક જે જંતુનાશકો છે તો એ આપણે કારખાનામાં બનાવવામાં આવે છે. એનું તમને ઉદાહરણ આપું તો ક્લોરપાયરિફોસ, ક્વિનાલફોસ, ઇમિડાક્લોપ્રિડ, સ્પિનોસાઇડ, સ્પાયરોમેસિપેન, તે આ જે જંતુનાશકો છે તો આ બધા કારખાનામાં બનાવવામાં આવે છે. હવે કુદરતી જે જંતુનાશકો છે કે જે વનસ્પતિમાંથી જે બનાવવામાં આવે છે, જેમ કે લીંબોડીનું તેલ, કણજીનું તેલ, સીતાફળના બીજનો ભૂકો, તો આ બધું વનસ્પતિજન્ય જે છે તો એને આપણે બે રીતે જંતુનાશકો બનાવવામાં આવે છે. બિલકુલ, એટલે આ બંને જંતુનાશક છે તેનો ઉપયોગ થતો હોય છે. ભારતની જો વાત કરીએ તો આજની તારીખ સુધીમાં લગભગ કેટલા જંતુનાશકો નોંધાયેલા છે, અને એવા કયા છે કે જેના પર સરકાર તરફથી અથવા કૃષિ વિભાગ તરફથી પ્રતિબંધ મુકાયો છે? બહુ ખૂબ સરસ પ્રશ્ન છે કે આજની તારીખમાં જો આપણે જોઈએ તો સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ અને રજિસ્ટર કમિટી જે આપણું આ સંપૂર્ણ જે જંતુનાશક છે તો 339 જેટલા જંતુનાશકો આજની તારીખમાં રજિસ્ટર છે. હવે 49 જેટલા જંતુનાશકો સરકારશ્રીએ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધેલો છે કે એના વપરાશ પર કોઈ કે તમે તેનો ઉપયોગ ના કરી શકો, અને નિયંત્રણ વપરાશ હેઠળના જે જંતુનાશકો છે તો આજની તારીખમાં 16 છે. તો હમણાં 6 જંતુનાશકો સરકારશ્રીએ નિયંત્રણ વપરાશ હેઠળ મૂકેલા છે. તો નિયંત્રણ વપરાશ હેઠળ એટલે કે સપોઝ તમને એક ઉદાહરણ તરીકે તમને આપું, મોનોક્રોટોપસ. ખેડૂત મિત્રો તમે સારી રીતે પરિચિત હશો મોનોક્રોટોપસથી. તો મોનોક્રોટોપસ છે તો શાકભાજી જેવા પાકોની અંદર સંપૂર્ણપણે સરકારશ્રીએ પ્રતિબંધ મૂકેલો છે, જ્યારે કપાસ જેવા પાકની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. બીજું એક ઉદાહરણ આપું કે DDT.
તો DDT 1990 પહેલાં આપણે બહુ ઉપયોગ કરેલો હતો ખેતી પાકોની અંદર, પણ સરકારશ્રીએ અત્યારે એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે કે કોઈ રોગચાળો ફાટી નીકળે તો સરકારશ્રી દ્વારા રોજના 10,000 મેટ્રિક ટન ઉત્પાદન કરી શકાય અને સરકારની દેખરેખ હેઠળ સીધો તમે ઉપયોગ કરી શકો. તો આને કહેવાય નિયંત્રણ વપરાશ હેઠળના જંતુનાશકો. ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ શું કારણ છે કે પ્રતિબંધ મૂકવો પડ્યો? પ્રતિબંધ એટલે કે જેનો ઉપયોગ મેં તમને વાત કરેલી છે કે ભાઈ હું તમને એક્ઝામ્પલ આપું કે ઇમિડાક્લોપ્રિડ સારામાં સારી તમાકુના અર્કમાંથી બનાવવામાં આવેલી હતી. તો એનો જે ભલામણ કરેલ માત્રા જે એનો 3 મિલી પ્રતિ 10 લીટર પાણીનું જે પ્રમાણ છે, તો ભલામણ કરેલ માત્રા કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી શું થાય કે જે રોગ પ્રતિકારક શક્તિ જે જીવજંતુ જે ડેવલપ કરી લે છે, તો એમાં પછી તમે 10 મિલી નાખશો તો પણ એનું નિયંત્રણ થતું નથી. તો આવી રીતે જેટલા પણ જંતુનાશકો છે તો સરકારના ધ્યાનમાં આવે તો એને પહેલાં એનું પ્રોડક્શન બંધ કરે છે, એનો જથ્થો એનો ખાલી કરવા માટે એ 2 વર્ષની અવધિ આપે છે, ત્યારબાદ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દે છે. અચ્છા સાહેબ, જંતુનાશકોની તો આપણે વાત કરી, પણ એક પ્રશ્ન થાય કે ભાઈ જંતુનાશકોમાં અવશેષ વળી શું છે? હવે આપણે ખેતી પાકોની અંદર મેં તમને પહેલાં વાત કરી એમ કે રોગ જીવાત અને નીંદણથી થતા નુકસાન અટકાવવા માટે આપણે જે પણ રસાયણોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એ રસાયણોના અવશેષો પાકની કાપણી અને લણણી વચ્ચે કેટલો સમય રહે છે કે મૂળ સ્વરૂપે કે બદલાયેલ સ્વરૂપે, બરાબર, તો આ અવશેષ મનુષ્ય, પ્રાણી અને જે ઉપયોગી કીટકો છે તો એને હાનિકારક છે. તો આવા અવશેષોને જંતુનાશકના અવશેષો કહેવામાં આવે છે. હવે આ અવશેષની વાત કરીએ તો એવી કોઈ સંભાવના ખરી કે ચલો હવે આપણે એ જંતુનાશકો નથી છાંટતા અને તેમ છતાંય રહે, અને જો રહે તો એ કેટલા ગાળા સુધી રહે? હવે જંતુનાશકો છે તો બધા જંતુનાશકોનો સમયગાળો જે છે એ અલગ અલગ હોય છે. કે તમને ઉદાહરણ તરીકે ક્લોરાન્ટા નીલિપ્રોનું ઉદાહરણ આપું તો એક કીટનાશક છે. તો ધારો કે રીંગણની અંદર 22 દિવસ સુધી રહી છે, તો ભીંડાની અંદર 5 દિવસ છે, તો રીંગણની અંદર છે એ આપણે 22 દિવસ છે, તો ટામેટાની અંદર અને મરચાંની અંદર 3 દિવસનો સમયગાળો છે. એટલે એવું નથી કે કોઈ એક જંતુનાશકનો જે સમયગાળો છે તો 5 દિવસ છે તો બધા પાકની અંદર 5 દિવસ હોવો જરૂરી છે. એ પાકની ગુણધર્મ ઉપર આધાર રાખે છે અને ત્યારબાદ જે રસાયણ છે એના ગુણધર્મ ઉપર પણ આધાર રાખે છે. બિલકુલ, અને મહત્વની બાબત એ છે કે જ્યારે આ બાબતે જો ખેડૂત યોગ્ય કાળજી ના લે તો તેને નુકસાન સહન કરવાનો વારો આવે છે. સાહેબ, છંટકાવ અને ઉતાર એ શું છે અને તે એ જે સમયગાળો હોય છે એની થોડી વિસ્તૃત માહિતી આપશો? હા, હવે ખેડૂત મિત્રો આ બહુ મોટો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો. કે તમે કોઈ પણ જંતુનાશકો પાક ઉપર છાંટો છો તો પાકની કાપણી અને લણણી જે 2 વચ્ચેનો જે સમયગાળો છે જે એને કહેવાય છે વેઇટિંગ પીરિયડ, એટલે કે સલામત સમયગાળો કહેવામાં આવે છે. એટલે મેં તમને પહેલાં વાત કરી કે જુદા જુદા જંતુનાશકોનો જુદા જુદા સમયગાળો હોય છે જે તે પાક ઉપર. બિલકુલ. અચ્છા, જંતુનાશકોમાં પણ જે જુદા જુદા કલર કોડ આપવામાં આવે છે, તો એ કલર કોડ કયા અને એ કલર શું દર્શાવે? હા, આ બહુ ખૂબ જ અગત્યનો મોટો પ્રશ્ન છે કે જે જંતુનાશકના જે ઝેરના પ્રતીક છે કે પહેલા નંબરે લાલ આવે છે કે અત્યંત ઝેરી, બીજા નંબરે પીળો કલર કોડ આવે છે કે જે ખૂબ જ ઝેરી છે, અત્યંત ઝેરી કરતાં ઝેર છે પણ ખૂબ જ ઝેરી છે. ત્યારબાદ આ વાદળી કલર આવે છે એ સહેજ ઝેરી, અને ત્યારબાદ લીલો કલર આવે છે કે નહિવત ઝેરી. હવે લાલ કલર કોડની વાત કરું તો ઉદાહરણ તરીકે મોનોકોટોફોસ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, સોડિયમ સાયનાઇડ, તો આ લાલ કલર કોડની અંદર આવે છે જે ખૂબ જ અત્યંત ઝેરી છે. તો આ ખેડૂત મિત્રો બધાને પણ માહિતી આપવી જોઈએ. તમારા ઘરે નાના બાળકો હોય તો પણ એને માહિતી આપવી જોઈએ, કેમ કે જે છે લાલ, પીળો, વાદળી અને લીલો એ ઝેરના પ્રતીક છે. એ ઝેર સિવાય કોઈના પ્રતીક નથી. બિલકુલ. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે અત્યારે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છીએ કૃષિ પેદાશ, જંતુનાશકોના અવશેષ અને નિવારણ, અને આ જ વિષય પર આગળ પણ આપણી ચર્ચા યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે આપણે આ વિષય પર ચર્ચા કરીએ છીએ ત્યારે ખાસ કરીને ખેડૂતો મિત્રો માટે આજનો એપિસોડ છે ખૂબ મહત્વનો છે, કારણ કે જો જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. ચર્ચામાં ડૉક્ટર રવિ કલસરિયા સાહેબ છે. સાહેબ, જ્યારે આપણે આ કલર કોડની આપે વાત કરી, પણ એક બાબત એ બી છે, આપે કહ્યું કે ભીંડામાં આટલા દિવસ રહે, ટામેટામાં આટલા દિવસ રહે. ધારો કે કોઈ વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ તો ત્યાં પણ એવું થાય કે કદાચ એ વસ્તુમાં કોઈ અવશેષ રહી જાય અને તેને કારણે પ્રોડક્ટ રિજેક્ટ થાય, તો એ કેસમાં શું કાળજી રાખવી?
હવે તમે કોઈ પણ પ્રોડક્ટ જે છે નિકાસ કરો છો તો નિકાસ કરતાં પહેલાં તમારા જે પણ પાક કે જે છે તો એનું તમારે પૃથ્થકરણ કરાવવું જોઈએ કે તમારા કોઈ કૃષિ પેદાશની અંદર અવશેષો છે કે નહીં, તો એની પહેલાં ખાતરી કરી લેવી જોઈએ. ત્યારબાદ જ તમારે જ્યાં જે કન્ટ્રીની અંદર તમારે નિકાસ કરવી હોય તો ત્યાં તમે કરી શકો છો, જેથી કરીને આપણે નિકાસ ઉપર મોટી અસર ના પડે. બિલકુલ. અચ્છા, શાકભાજી અને ફળફળાદીની જો વાત કરવામાં આવે તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે એને જો પાણીથી ધોવામાં આવે તો પછી એનાથી અવશેષો નીકળી જાય, કે પછી ઘણીવાર એવું પણ થાય છે કે એ ધોઈને કંઈક બીજું પરિણામ આવે, શું થાય? હવે તમે માર્કેટમાંથી કે બજારમાંથી કોઈ પણ શાકભાજી કે ફળ લો છો તો ત્યારે તમે એને સ્વચ્છ પાણીથી ધોવો, કે જે શોષક પ્રકારના મેં કહ્યું જે રસાયણો છે એ શોષક પ્રકારના હોય છે અને કે જે ઉપરની સરફેસ ઉપર અસર કરતા હોય છે. એટલે જે શોષક પ્રકારના જે અવશેષો છે એ તો ના નીકળી શકે, પણ જે ઉપરની સપાટી ઉપર જે અવશેષો છે તો એ સ્વચ્છ પાણીથી તમે સારી રીતે તમે એને સ્વચ્છ કરીને ઓછા કરી શકો છો. અચ્છા સાહેબ, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં એવી કેટલીક રીલ્સ આવતી હોય છે અને રીલ્સમાં સ્પષ્ટ જોવા મળે કે ધારો કે કોથમીર છે, કોઈ એવા કેમિકલમાં નાખવામાં આવે છે અને ત્યાર પછી બહાર કાઢે છે તો કદાચ જે હોય એના કરતાં મોટી અને હોય એના કરતાં વધારે એનો કલર જોવા મળતો હોય છે. તો આ બી એક પ્રકારે કહેવાય કે એને વધારે સારું દેખાડવા માટે, પરંતુ એ કુદરતી નથી. હા, હવે આ સોશિયલ મીડિયાની તમે વાત કરેલી છે તો ઘણી વખત એ વાત સાચી કે ભાઈ ધાણાભાજી કે કોઈ પણ લીફી વેજીટેબલ કે તમે નાખો છો તો એકદમ ગ્રીન કલર થઈ જાય છે. તો આ સોશિયલ મીડિયામાંથી આપણે એવું માનવું નહીં કે ખરેખર આ રસાયણથી આવું થતું હોય છે. એટલે એ નુકસાનકારક છે, અથવા તો સીધે આપણે એના અમલમાં ના કરવું જોઈએ. અચ્છા સાહેબ, જંતુનાશકોના અવશેષની જ્યારે આપણે વાત કરીએ, ઘટાડવા માટે શું કરી શકાય? હવે જંતુનાશકના અવશેષો ઘટાડવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે કે તમે માર્કેટમાંથી કે બજારમાંથી જે શાકભાજી કે ફળ પાકો લ્યો છો તો એનું તો પહેલાં તો સ્વચ્છ પાણીથી તમારે સાફ કરવા જોઈએ. ત્યારબાદ ચાલુ નળે તમે જો વધારે સાફ કરો, 5 મિનિટ રાખો તો પણ મેં તમને વાત કરી કે ઉપરના જે પણ સરફેસ ઉપર જંતુનાશક ચોટેલા હશે તો એનો મહદ અંશે તમે નિવારણ કરી શકશો. ત્યારબાદ શક્ય બને ત્યાં સુધી ઉપરની છાલ કાઢીને જ તમારે કોઈ પણ શાકભાજી કે ફળ પાકોનો ઉપયોગ કરવો જોઈએ. અચ્છા, એવું થાય કે ધારો કે કોઈ ખેડૂત મિત્રને એમ થાય કે મારે આ જે તે રસાયણ છે, જંતુનાશક દવા છે, એની ચકાસણી કરવી છે, તો એ કરી શકે? જો કરી શકે તો ક્યાં, અને એના માટે એને કોઈ ચાર્જ પે કરવો પડે? હા, ખેડૂત મિત્રો, આ બહુ અગત્યનો પ્રશ્ન છે કે તમારે કોઈ પણ જે ખાદ્ય પદાર્થ છે તે તમે કાપણી પછી તમારે જે એનો કૃષિ પેદાશોનું ચેકિંગ કરવું હોય કે આમાં મારે જંતુનાશકના અવશેષોનું પ્રમાણ જાણવું હોય તો આપણે ગુજરાતની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, તો આ 4 કૃષિ યુનિવર્સિટીની અંદર આપણે પૃથ્થકરણ માટેની ફેસિલિટી કે સુવિધા ઉપલબ્ધ છે. તો તમે વાત કરું શાકભાજી અને ફળ પાકો છે તો એનો જે અમારો ચાર્જ છે કે તો 7,000 રૂપિયા પ્રતિ સેમ્પલ છે. જ્યારે મસાલા પાક છે ને તેલીબિયા પાક છે તો એના પ્રતિ એક સેમ્પલના 10,000 રૂપિયા છે. પાણી અને જમીનનો નમૂનો હોય તો એના 5,000 રૂપિયા છે. અચ્છા, આ સેમ્પલ માટે ધારો કે કોઈ આવવું હોય તો એ જરૂરી છે કે માત્ર ખેડૂત હોવો જોઈએ, અથવા તો ઘણીવાર એવું પણ થાય કે જે વિક્રેતા હોય એને એમ થાય કે મારે જ્યારે આ માલ રાખું છું વેચાણ માટે અને ખેડૂતોને પણ નુકસાન ના જાય, તો એને આ રીતે ટેસ્ટિંગ જો કરાવવું હોય તો તે શક્ય છે? હા, શક્ય છે કે નિકાસકારો પણના સેમ્પલ પણ એનાલિસિસ પૃથ્થકરણ કરીએ છીએ કે જે કોઈ પણ દેશમાં એને નિકાસ કરવી હોય તો એની કૃષિ જે પેદાશોમાં એના જંતુનાશકનું પ્રમાણ છે કે નહીં એ જાણી શકાય છે અને ત્યારબાદ એ નિકાસ માટે માલ મોકલી શકે છે. તો એનું પણ અમે પૃથ્થકરણ કરીએ છીએ. અને જ્યારે આ ચકાસણી થતી હોય સામાન્ય રીતે તો એનું કોઈ સેન્ટર પર્ટિક્યુલર કે અહીંયા જ, અથવા તો જે ધારો કે ગુજરાતના કોઈ એક વિસ્તારમાંથી હોય તો નજીકના કયા સેન્ટરમાં જઈ શકે? ગુજરાતમાં મેં તમને કીધું 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. ત્યારબાદ આપણે અપેડા એપ્રુવલ લેબ પણ છે, જે મેં તમને કીધું અમદાવાદની અંદર ગુજરાત લેબ પણ છે. તો આવી ઘણી બધી લેબોરેટરી છે કે જેને અપેડા એપ્રુવલ માન્ય આપેલી છે. તો તમને ત્યાં નજીકમાં જે પણ સેન્ટર નજીક પડે તો ત્યાં તમારા કૃષિ પેદાશોનું અવશેષોનું ચકાસણી તમે કરાવી શકો છો. અને સામાન્ય રીતે જ્યારે ચકાસણી માટે મોકલવામાં આવે તો ત્યાર પછી કેટલા દિવસમાં તેનું પરિણામ આવતું હોય છે? હા, ચકાસણી ધારો કે આજે તમે મને નમૂનો આપેલો છે તો અમારે 30 દિવસની અંદર અમારે એ સેમ્પલનું પૃથ્થકરણ કરીને તમને ખેડૂત મિત્રોને આપવું પડે છે. અચ્છા, એક પ્રશ્ન થાય કે જંતુનાશકોના અવશેષો અંગેનું સંશોધન કરવું કેમ જરૂરી છે? જંતુનાશકના અવશેષોનું સંશોધન એટલા માટે જરૂરી છે કે દિવસે ને દિવસે નિકાસમાં પણ આપણો ભારત દેશ આગળ છે, ઉત્પાદનમાં પણ ઘણા પાકોની અંદર આપણો ભારત દેશ આગળ છે. તો નિકાસ કરતાં પહેલાં તમારા કૃષિ પેદાશોની અંદર કોઈ અવશેષ છે કે નહીં
તો તેની ચકાસણી કરીને ત્યારબાદ નિકાસ કરવામાં આવે તો મેં તમને વાત કરી કે નિકાસ ઉપર બહુ મોટી અસર પડે નહીં. અચ્છા સાહેબ, જે આપણે કલર કોડની વાત કરીને તો આપણે એવું કંઈ ખરું કે રાજ્યના જે ખેડૂત મિત્રો છે જંતુનાશકનો વપરાશ કરે, ઉપયોગ કરે તો કેટલીક અગમચેતી રાખવી પડે? હા, આ વાત પણ બહુ સરસ છે કે ભાઈ મેં તમને કલર કોડની વાત કરી તો આ 4 કલર કોડ છે, લાલ છે, પીળો છે, વાદળી છે અને લીલો. તો આ ઝેરના જ પ્રતીક છે, આ બીજા કોઈ પ્રતીક નથી. શક્કરપારો હોય એનો નીચેનો ભાગ લાલ હોય, પીળો હોય, વાદળી હોય ને લીલો હોય, તો એનો મતલબ એમ સમજવું કે આ ઝેરના પ્રતીક છે. ઘણીવાર એવું બને છે કે અત્યારે પેકિંગ એટલા બધા એટ્રેક્ટિવ બની ગયા છે તો પછાત વિસ્તારની અંદર આ ડબ્બા કે ટીનનો ઉપયોગ સંગ્રહ કરવા માટે પણ ઉપયોગ કરે છે. એટલે ખેડૂત મિત્રો આવું ના કરવું જોઈએ. ડબ્બા કે પેકિંગ જે છે એનો તમે કાં એને સળગાવી દો કાં દાટી દો. એટલે આ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે ગામડા લેવલે. બિલકુલ. અચ્છા સાહેબ, 1960 પહેલાંની સ્થિતિ એવી હતી કે ભારતે અમેરિકાથી આયાત કરવા પડતા હતા ઘઉં અને તેનો ઉપયોગ કરવા. મને એ વખતે કહેવાય છે કે ઘઉંની બિલકુલ કદાચ ગુણવત્તા નહોતી, પરંતુ આપણી એ મજબૂરી હતી સ્થિતિની, કારણ કે એટલું ઉત્પાદન શક્ય નહોતું, એટલી ટેકનોલોજી આપણી પાસે નથી, એટલું સંશોધન આપણી પાસે નહોતું થયું. પરંતુ ત્યાર પછી ગ્રીન રિવોલ્યુશન આવ્યું ને એમાં નક્કી થયું કે આપણે વધુ માત્રામાં જંતુનાશકોનો ઉપયોગ કરીએ, વધુ માત્રામાં રસાયણનો ઉપયોગ કરીએ અને વધુ ઉત્પાદન લઈએ. પણ આજે આપણને ખબર પડે છે કે ક્યાંક હવે નુકસાનકારક સાબિત થયું છે અને હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે. થોડી એની વાત કરશો? હા, અત્યારનો આજનો સમય છે આપણે પ્રાકૃતિક. મેં તમને કીધું કે ભારત દેશની અંદર ગુજરાત છે તો અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થઈ ગયેલા છે. તમને મિત્રો ખ્યાલ હોય તો માર્ચ મહિનામાં રાજ્યપાલશ્રીએ આપણે જે ખેડૂત મિત્રોની પેદાશોમાં અવશેષ ન આવે તો 7,000 રૂપિયા સરકાર આપવાના હતા. તો આવા ઘણા મિત્રો અમારે 300 અમે નમૂનાનું પૃથ્થકરણ કરેલું હતું. તો એવા પ્રાકૃતિક ખેડૂતોમાં ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક કરે છે અને કોઈ અવશેષ જોવા મળ્યા નથી. એટલે કહેવાય કે પ્રાકૃતિક છે ખરેખર ફાયદાકારક બી છે અને સારામાં સારી ગુણવત્તાવાળું આપણો સંતોષ થાય છે. પ્રાકૃતિક ખેતી કરો તો બહુ સારું છે આજના સમયમાં. તો આ અવશેષનો પ્રશ્ન જ નહીવત રહેશે. કે જે પ્રાકૃતિકના આયામો છે કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, જે વનસ્પતિ જન્યમાંથી બનાવવામાં આવે છે, કે જે ગાયનું યુરિન મૂત્ર છે, ગાયનું છાણ છે, તો આ રીતે એમાંથી બનાવવામાં આવે છે અને તમારે એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે અવશેષનો પ્રશ્ન રહેવાનો સંભાવના જ નથી. અને બિલકુલ કુદરતી છે તેમ આપણે કહી શકાય. તો રવિ સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ એપિસોડ આપને પણ ખૂબ જ પસંદ પડ્યો હશે અને વિશેષ રૂપે કૃષિ પેદાશમાં જંતુનાશકોના અવશેષ અને તેના નિવારણની ખૂબ જ સચોટ માહિતી આપને પ્રાપ્ત થઈ હશે. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.